જય શ્રી કૃષ્ણ. આપણને પ્રશ્ન તો ઉઠે કે હનુમાનજીએ વીંટી ક્યાં રાખી? તે વીંટીનું શું કર્યું? શું તેમણે વીંટી આંગળીએ પહેરી? શું કમરે બાંધી? હાથ પર દોરામાં બાંધી? ના, તેવું કશું જ ન કર્યું. જે કર્યું તે પણ ચર્ચાનો વિષય છે. જે સ્થાન ઉપર રાખી તે સ્થાન વીંટીનું ત્યાં નથી. હનુમાનજીએ વીંટી મુખમાં રાખી હતી. તમે વિચારો કે વીંટી મુખમાં રાખવા જેવી ચીજ છે? આપણે તો લાગે કે તેમને ખબર નથી. તેઓ તો વૈરાગી છે ને, તેમને ક્યાંથી ખબર હોય? તેથી તુલસી ગોસ્વામીજી કહે છે કે હનુમાનજી વિદ્યાવાન છે, ગુણી છે, ચતુર છે, તો પછી મુદ્રિકા મુખમાં કેમ ધારણ કરી? આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો વીંટી ઉપર રામ નામ અંકિત હતું અને તે નામ પાવન છે, મહાન છે. હનુમાનજીએ જોયું કે વીંટી રામ નામથી સુશોભિત અને સુંદર છે. તેણે વિચારી અને રામ નામ તો જેટલું બને તેટલું જીભ પર જ હોવું જોઈએ. જેમ પાંખ વગર પક્ષી ઉડી શકે નહીં, પાણી વગર માછલી જીવી શકે નહીં, તેવી જ રીતે આપણી જીભ શ્રી રામના પાવન નામ વિના રહી શકવી ન જોઈએ. પાવન નામ ન ઉચ્ચારે તો તે જીભ નથી, પણ એક દેડકી છે. હનુમાનજીએ વિચાર્યું કે મારે દેડકા જેવું નથી બનવું. દેડકાની જેમ હંમેશા ડ્રાવ ડ્રાવ નથી કરવું, નિંદા ચુગલી નથી કરવી અને તેના ભાગીદાર પણ નથી બનવું. આ જન્મ મળ્યો છે તો બસ રામ નામથી જ પ્રભુના ખાતામાં લખાવવું છે. આ ધરતી પર ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે. આપણા કર્મો જ આપણી સાથે આવશે. હનુમાનજીએ દરેક ક્રિયા પ્રેરણાદાયી છે, કલ્યાણકારી છે. પાવન નામ જીભને સ્પર્શ થઈ જાય તે માટે તેમણે તે પાવન વીંટી મુખમાં રાખી. હનુમાનજી 100 યોજન સમુદ્ર પાર કર્યો. કેમ કે પ્રભુ મુદ્રિકા તેના મુખમાં હતી. જીવનમાં પણ મુખમાં રામ નામ હોય તો આ સંસાર સાગર પાર કરી શકાય છે. માટે હંમેશા બોલતા રહો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. થેન્ક યુ. મારો વિડીયો લાઈક કરશો, શેર કરશો અને આપના મિત્રોને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.